કલાકથી બગડેલી પરિસ્થિતિ પર સરકાર રાખી રહી છે નજર। ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। રાહત કમિશનરે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવાનું ગૌરાંગ મકવાણાનું કહેવું છે। 38,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સ્થિતિમાં થઈ રહ્યો છે સુધારો। રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડેલા ભારે વરસાદ અને ગઈકાલની જહેમત બાદ રાજ્યનો સ્ટેટ કંટ્રોલ રૂમ, જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે, ત્યાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, એ ખૂબ સારી બાબત છે, પણ સાથે સાથે એવું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકારનો મહેસૂલ વિભાગનો આ જે કંટ્રોલ રૂમ છે, ત્યાં લોકો રાત દિવસ જોયા વગર કામગીરી કરી રહ્યા છે। સાહેબ, ખાસ કરીને અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું છે અહીંની, અને ખાસ દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ગઈકાલે સંકટ હતું એ અત્યારે કેવું છે? ગઈકાલની સરખામણીમાં આજે સાઉથ ગુજરાત વિસ્તારમાં, પર્ટિક્યુલરલી વલસાડ, નવસારી, સુરત એ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે, અને જે પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાયા એ પણ ધીરે ધીરે ઓસરી રહ્યા છે। રેસ્ક્યુની બચાવની કામગીરી ગઈકાલ રાત્રે પણ ચાલુ હતી અને આજે સવારે પણ ચાલુ છે। મોટાભાગના લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે। ક્યાંય છૂટાછવાયા રૂરલ વિસ્તારમાં લોકો જો ફસાયા હોય તો ત્યાં પણ રેસ્ક્યુની કામગીરી હાલ ચાલુમાં છે। અંદાજે કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, અને એ લોકોને માટે ત્યાં જે જગ્યાએ રેસ્ક્યુ કરીને લઈ ગયા તો એના માટેની શું વ્યવસ્થા છે? આમાં બે પ્રકાર હોય છે, એક સ્થળાંતર કરાવવું અને બીજું હોય છે કોઈ જો સ્ટ્રેન્ડેડ હોય, ક્યાંય ફસાયેલા હોય તો એ લોકોને સલામત સ્થળે ખસેડી દેવા, એમનો બચાવ કરીને। 38,000થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં આવેલા, અને મોટાભાગના લોકો પોતાના જે સગા સંબંધીઓ હોય એમના ત્યાં રહેવા માટે ગયેલા, અને જે લોકોને આપણે શિફ્ટ કરવાના થતા હતા અને એમના કોઈ સગા સંબંધી નહોતા એવા લોકોને આપણા આશ્રય સ્થાનો પર રાખવામાં આવે। લગભગ 2,000 જેટલા લોકો એવા છે કે જે આપણા વિવિધ આશ્રય સ્થાનો પર છે, અને 400થી વધારે લોકો એવા છે કે જેને અત્યાર સુધી આપણે રેસ્ક્યુ કરી શક્યા છીએ। સાહેબ, ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ છે, હવામાન વિભાગની શું સીધી આગાહી છે કે આગામી 24થી 48 કલાક દરમિયાન ગુજરાત માટે કેવું રહેશે? ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, અને પર્ટિક્યુલરલી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। સાઉથના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે, પણ ધીરે ધીરે આંકડાઓ પરથી દેખાય છે કે ત્યાં વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે। સાહેબ, મહેસૂલ વિભાગથી માંડીને તમામ તંત્ર ગ્રાઉન્ડ ઉપર કામગીરી 24 કલાક કરી રહ્યું છે, તો આપણું આ જે ઇમરજન્સી કંટ્રોલ રૂમ છે એની કામગીરી કેવી રીતે ચલાવવામાં આવી છે કે જેનાથી કોઈને પણ એ ન થાય?